કામરેજના રોડ રસ્તાની ખાડે ગયેલી સ્થિતિનો ઉકેલ લાવો નહીં તો પરિણામ માટે તૈયાર રહો, જેમાં અધિકારીઓનો મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ ઉઘાડો લીધો છે। છેલ્લા કેટલાક મહિનાથી કામરેજ વિસ્તારમાં જાહેર માર્ગો અને સોસાયટીના પ્રવેશવાળા આંતરિક રસ્તાઓની ખાડે ગયેલી પરિસ્થિતિને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિક પ્રજાજનોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે લોક સમસ્યાની કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને જાણ થતાં કામરેજના સમસ્યાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। કામરેજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી વસંત પીપલિયા સહિત ગ્રામ પંચાયત હોદ્દેદારો તેમજ અલગ અલગ ખાતાના અધિકારીઓ હાજરીમાં બેઠક કરી। તેમણે લોકોની પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની અધિકારીઓને તાકીદ સહિત વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરવા, રસ્તા રિપેરિંગ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કડક સૂચના આપી। જે લાગતા વળગતા ખાતાના હાજર અધિકારીઓ દ્વારા 1 સપ્તાહની અંદર પોતાના વિસ્તારમાં ખાડા રહિત સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું જણાવ્યું હતું। અધિકારીઓને નહેરવાળા રસ્તા દબાણ દૂર કરવા સહયોગ આપવા તેમજ માપણી સીટ પ્રમાણે ડિમોલેશન થશે। જે સ્થળ નિરીક્ષણ દરમિયાન શાકભાજી રોડ પરના ખોલવાડ ગ્રામ પંચાયત વિસ્તારવાળા દબાણને લઈને પંચાયતના ઉપસ્થિત અધિકારીઓને ઉઘાડો લઈ તાત્કાલિક દબાણ દૂર કરવા સ્થળ પર સૂચના આપી હતી। રિપેરિંગ માટે અને લગભગ 2 થી 3 દિવસમાં મેટલથી અમુક રોડો ના ખાડા પુરાઈ ગયા છે, બાકી છે। એક વીકની અંદર સંપૂર્ણપણે અમારે પૂરા કરવા માટેના કાર્ય સાથે ચાલી રહ્યા છે। આ રોડ ઉપર પણ નહેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે આવનારા સમયમાં ત્યાં આરસીસી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નહેરવાળા રોડ અને વિસ્તારમાં 700 કરોડના ખર્ચે અમે જ્યારે તાપી શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોદ્યા હતા। એના હિસાબે ખાડા વગેરે છે, સરફેસિંગ બરોબર નથી। પણ પ્રવીણ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।